તમે પેપરમાં હું પડ્યા છો, જે જરૂરી વાત છે એ કરો ને. અરે આમ તો ન્યૂઝ તો જો શું લખ્યું છે, કેનેડામાંથી ભારતીયોની સામૂહિક આકલપટ્ટી. તો એ જ થવાનું છે. આવતા મહિને બેનના ઘરે મામેરું લઈને જવાનું છે, તેની બધી સગવડ નહીં કરવી જોઈએ? અરે બેન મારી છે તો મને તો ખ્યાલ જ હોય ને. બધી તૈયારી કરી લેવો, તું ખાલી બોલ શું લેવું છે, કેવા કપડાં લેવા છે, આપણે ભાણકી માટે કેવું ગિફ્ટ લેવું છે. વાત બરાબર છે, એ તો બધું લઈ લેશું. પણ મને છે ને તમને ખબર ને પહેલેથી આ બધી વસ્તુ કાંઈ ખબર નથી પડતી. મીરાને ફોન કરીને પૂછી લો કે આપણે ક્યારે અને કેવી રીતે જવાનું છે, તો બધી વસ્તુ એકારે લઈ આવીએ. એ તારી વાત બરોબર, કારણ કે આપણે અત્યારે જમાનો ચેન્જ થઈ ગયો છે, બરોબર. અત્યારે આપણે કદાચ ખરીદેલું આજના જનરેશનને ગમે કે ન ગમે, તારી વાત એકદમ રાઈટ છે. આપણે મીરાને જ સલાહ લેવી જોઈએ આ બાબતમાં. હા, અને મીરાને આમ પણ વધારે ખબર પડે. કંઈ પણ કામકાજ હોય એટલે આપણે પહેલેથી ને આપણી દીકરીને જ પૂછીને કરીએ છીએ. તો અત્યારે એને ફોન કરો ને, તો એને ટાઈમ હોય ને ત્યારે આવે ને તો આપણે બધા હારે ખરીદી કરવા જઈએ. હા લે, હું ફોન કરું. તો મને સારું યાદ કરાવ્યું. આમે મીરા ગણેશ સમિતિની રાહ જોઉં છું. મીરાને ફોન નથી કરવો, હવે હું વાત કરી લે. સારું 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 ભાઈ. અત્યારમાં એને અરે કામ મારી હોય. છોકરી છે, મને એમ થાય કે હાલ બે ઘડી વાત કરું. બહુ સારું. તમને જ્યારે હું કહું ત્યારે જ વાત કરવાનું મન થાય કા? તારી હારે તો આખો દી વાત કરતો હોય, ક્યારેક બસ છોકરી હારે વાત કરું. ચા નાસ્તો થઈ ગયો છે. અચ્છા, સારું, કંઈ વાંધો નહીં. પણ હું એમ કહેતી હતી દામિની બહુ કે મીરાને આપણે અહીંયા બોલાવી લઈએ, કારણ કે આવતા મહિને ફઈના ઘરે લગ્ન છે, તો મામેરું છે, તો મામેરાની બધી ખરીદી કરવાની છે. આપણે બધાને સાડીઓની ખરીદી કરવાની, કયા સમયે કયા પ્રસંગમાં કયા કપડાં પહેરવા, એ બધું આપણે મીરાને બોલાવીને આપણે બધું લઈ આવીએ. પણ બા તમને લાગે છે કે એટલું વહેલું આવી શકશે? કેમ કે ગમે એમ તોય કે જો એમના ભાઈના લગ્ન હોય ને એ મહિનો દિવસ વહેલા આવે તો સારું લાગે, પણ પછી એમની સાસરીમાં પ્રોબ્લેમ થાય ને. આ તમે તો એમને પૂછવા માટે બોલાવી લો, પણ પછી ત્યાં એમને બોલે તો? ના ના, આવશે. એને ખબર છે કે મારી મમ્મી મને મૂક્યા વગર કે મને પૂછ્યા વગર કોઈ કામ નથી કરતી. બે તમે ઉપાધિ શું કામ કરો છો? હું છું ને, હું જોઈ લઈશ, આપણે લોકો જઈ આવશું. નહીં દામિની, મને મારી દીકરી વગર છે ને મેળ જ ન પડે. એને પૂછ્યા વગર હું કંઈ કરું ને તો એ બધું ઊંધું જ થાય, કોઈ દિવસ સીધું નથી થતું. હા પણ હું છું ને, કઈ નહીં થાય. તમે શું કામ એવું વિચારો છો? હું બધું જોઈ લઈશ, તમે છે ને ખોટી ઉપાધિ ન કરો. અરે બેટા, ઈ તારી નળનની ચોઈસ એટલી અલગ જ છે ને કે આમ લોકો જોવે ને ત્યારે પહેલી નજરમાં જ ગંજે એવી વસ્તુ સિલેક્ટ કરે છે. તને ખબર છે? ને આમ પણ તમને ખબર ન પડે, તમારા કરતાં વધારે મીરાને ખબર પડે છે. મીરાને બોલાવી લેશું, એ આવશે હારે. કે મને ખબર ન પડે ને બેનબાને વધારે ખબર પડે? એવું કોણે કહ્યું તમને? અને એમાંય તે મમ્મી છે. સોરી ટુ સે, અત્યાર સુધી હું કાંઈ બોલી નહીં. મને થયું કે તમને ગમતું હશે એમને ઇન્વોલ્વ કરવા, પણ આ તો એવી વાત થઈ ગઈ ને કે ઘરમાં વાવ છે એની કોઈ વેલ્યુ નથી. તમારે બધું તમારી દીકરીને પૂછીને કરવું છે. અરે બેટા, તમે ખોટું વિચારો છો. સાચું જ વિચારું છું. તો હું તો ક્યારની કહી રહી છું ને કે હું જોઈ લઈશ. તો તમે લોકો જીત લઈને બેઠા છો કે નહીં અમારે તો અમારી દીકરીને જ પૂછવું છે. દીકરીના લગ્ન થઈ ગયા છે, એને એનું ઘર સંભાળવા દો ને. જો બેટા, એ આવશે તો તને થોડોક કામમાં હેલ્પ રહેશે ને. અમે એ વિચાર કરીએ છીએ અને સાથે સાથે ખરીદી થઈ જશે બધી. ના, કોઈ જરૂર નથી. હું જોઈ લઈશ. તમે લોકો ઉપાધિ ના કરો. આની સિવાય બીજી કોઈ વાત હોય ને તો મને કહી દો. ફેમિલીઓ, તમને ખબર જ છે કે આપણા ઘરમાં મારી દીકરીનું વધારે આપણે માન છે. ને દીકરીને પોષણ કરવામાં વાંધો શું છે? અમે તમને એ કે પૂછીએ જ છીએ ને. શું પૂછો છો? હારે આવજો મારી. વાહ, હારે આવજો મારે એટલે હું તમારા સામાન બધા ઉપાડવા માટે હારે આવું? કેમ કે મારા ઓપિનિયનની, મારા કહેવાની તો કોઈ વેલ્યુ જ નથી ને. એવું નથી, તમે મનમાં ખોટું વિચારો છો ને આવું વિચારવાનું બંધ કરો ને તો સારું છે. ને હંમેશા મારી દીકરીને પૂછ્યા વગર મેં કોઈ કાર્ય નથી કરતા. અને હવે આગળ કરવું પણ પડશે. હવે ઘરમાં વહુ આવી ગઈ છે ને તો વહુને પૂછીને કરવાનું હોય, દીકરીને પૂછીને નહીં. ચા નાસ્તો તૈયાર છે. આને શું થઈ ગયું છે? કારણ કે આપણે મીરા તો નાનપણથી કાંઈ બી વસ્તુ આપણે કદાચ ભારે કપડાં લેવાનો હોય ને તો એ સિલેક્ટ કરતી, તારા કપડાં એ સિલેક્ટ કરે. તો હવે આપણે બહુને વાંધો શું છે? તમારે હું વિચારવાની જરૂર છે એટલું બધું? તમારે છે ને આ બૈરાઓની વાતમાં બહુ ધ્યાન નહીં દેવાનું, અમે ફોડી લેશું. અરે પણ અત્યારે કેમ બોલીને ગયા હો? મને ખબર છે એને ગમતું નથી. આપણે મીરાને પૂછીએ છીએ બધું, તો મીરાને તો પૂછું જ ને. દીકરી છે મારી, આ ઘરની લાડકી છે. ભલે ને સાસરે વહી ગઈ પણ હું અહીંયા એનો હક નથી. 100% હક છે, એનું જ ઘર છે સદાય માટે. હા સારું, જાઓ તમે ચા નાસ્તો કરી લો, હું આવું. એ હા, સારું. હા
આદિ, ક્યાં જાઉં છું? બહાર હમ કે કામ હતું? એક તમે શું છો, તમારો ટાટિયો ઘરમાં નથી ટકતો. લે, અરે ઘરમાં બેસીને હું કઈ કરી શકીશ નહીં. 5 જણાને બહાર મળીશ તો નવા વિચારો આવશે, નવું કામ આવશે, કંઈક થશે નવું. આદિ, આ તો ખોટું ના કહેવાય. શું ખોટું? અચ્છા, તારે મારે સાથે આવવું છે? પણ ના, ત્યાં તો તું નહીં આવી શકે, કેમ કે હું બધા મારા મિત્રો પાસે જાઉં છું. અને તમે લઈ પણ નહીં જઈ શકો ને, કારણ કે મને લઈ જવા માટે તમારે તો પેલા તમારા બેનને નહીં પૂછવું પડે કે અમે દામિનીને લઈ જઈએ કે નહીં એમ. આ શું બોલે તું? સાચું બોલું છું. હમણાં ફૈજીને ત્યાં પ્રસંગ છે તો ત્યાં આપણે જવાનું છે, બરાબર છે? હા, તો શોપિંગ કરવા જવાનું છે, ગિફ્ટ લેવા જવાના છે, કપડાં લેવા જવાના છે, તો હું છું કે નહીં? છો ને? હા, તો પછી બેનબાને બોલાવવાની શું જરૂર છે? તું સમજી નહીં. આ ઘરની અંદર છે ને હંમેશા મતલબમાં બધી વસ્તુઓમાં વાર તહેવાર પ્રસંગે બેને જ બધી વસ્તુઓ લીધી છે અને એને કીધું ને એવું જ થયું છે. હા, પણ ત્યાં સુધી હું ઘરે હતી એ નહીં ને. હવે હું લગ્ન કરીને આવી ગઈ છું તો હવે મારે સંભાળવાનું હોય કે નહીં, કે પછી બેનબાને એમના સાસરીમાંથી અહીંયા બોલાવવાના હોય? હજી તું સમજી નહીં. એ શું કામ અહીંયા આવે છે તને ખબર પડી? કે અત્યાર સુધી એ જે રીતના રહેતી હતી, એ જે રીતના વસ્તુઓ લેતી હતી, એ તને શીખવાડશે. એ પ્રમાણે તારે કરવાનું છે, જેથી કરીને કાલ સવારે તને કોઈ પ્રોબ્લેમ ના આવે. ભૂલમાં તું અત્યારે તારી રીતના નિર્ણય લઈને તું કોઈ પણ વસ્તુઓ લઈ લે, સામે કોઈને ગમ્યું ન ગમ્યું, આપણા ઘરમાં ગમ્યું ન ગમ્યું. સાચી વાત છે. હું તો સીધી ઘોડિયામાંથી અહીંયા લગ્ન કરીને આવી ગઈ છું ને. મને તો ક્યાં ભગવાને બુદ્ધિ જ આપી છે? મને ના ખબર પડે કેમ? ખબર પડે. હું આ તમે તમારી બેનને જે લગ્ન કરીને મોકલી છે તો ત્યાં એમની એ નણંદ છે ને, તો એમની નણંદે ત્યાં વાડીઘડે શીખવાડવા આવતી હશે ને એમને. હું તો એમ કહું છું, શું કામ આવું બધું માથે લેવું છે? આ તમારી આદતો છે ને, સુધારો ને. મારે લેવું છે માથે, કારણ કે મમ્મી છે ને એવી રીતે વાત કરી રહ્યા છે ને જે મને નથી ગમતું. મમ્મી ને પપ્પા બે જીદ લઈને બેસી ગયા છે કે ના ના, શોપિંગ કરવા માટે, વસ્તુઓ લેવા માટે, નિર્ણયો લેવા માટે તો બેન જ અહીંયા આવશે. એવું શું કામ? વહુ આવી ગઈ છે ને તો વહુને પૂછવાનું હોય, બેનબાને એમનું ઘર સંભાળવા દો. જો વહુને કંઈક વધારે પડતું કામ ચીંધે તો વહુને ગમે નહીં કે હું તો આ ઘરમાં કામ કરવા આવી છું, બસ કામવાળી તરીકે જ આ ઘરમાં આવી છું, આવું બોલે. વધારે કામ સોંપે તો, તમને કામ ન સોંપે તો તમે એવું કહો કે મને તો કંઈ પૂછતું જ નથી, બેનબાને પૂછે છે. બેનબા કે એમ જ થાય છે. હા. કરવું શું આમાં તો એ સમજાતું નથી. હું સમજાવું છું કરવું શું. આ બધા કામ જે તમે વહુ પાસે કરાવો છો ને એ અડધા કરાવી નાખવાના ને અડધું એને પૂછવાનું ને અડધું માન સન્માન આપવાનું. આ કેમ તમે બધું લેવા માટે, નિર્ણય લેવા માટે, શોપિંગ કરવા માટે, બધાની માટે તમે બેનબાને અહીંયા બોલાવી શકો છો, તો કામ કરવા માટે બોલાવો છો બેનબાને અહીંયા? એ તો મારી પાસે જ કરાવો છો ને. ફરજ છે તારી, જો આવીને ના પર આ પણ મારી જવાબદારી મને ફરજમાં આવે છે. ઘર મને સોંપવું હોય ને તો આખે આખું સોંપી દો. તો તારે તો ઉલટાનું એમ કેવું જોઈએ ને કે મારે તો ઘરના કામમાંથી જરાક પણ સમય ન મળે. સારું છે કે બેનબા આ બધું સંભાળી લે છે, બાકી બંને બાજુ હું કેમ પહોંચી વળું? હા, તો કાંઈ નહીં, બેનબાને બોલાવી લો. બેનબા ઘરના કામ કરશે ને અમે લોકો બહારના કામ કરશું. બોલ, એવું ન થઈ શકે. કેમ ન થઈ શકે? બેનબાને અહીંયા આવવું હોય ને તો કામ બધું જ કરવું પડશે. ખાલી અહીંયા બેસીને નિર્ણય લેવા આવવું હોય ને તો રહેવા દો. તું આટલી ઉકળે છે, આટલું બોલે છે, એનાથી કઈ ફાયદો થવાનો નથી. હું તને ચોખ્ખું કહી દઉં છું ને કે બેન આ ઘરની અંદર બધું જ વહીવટ કરતી હતી અને હજી પણ કરશે. અને તું શું કામ આવું કરે છે? આંખે થવાના ધંધા જાતે કરીને ઊભા કરો છો. શું કામ તમને કમ્પ્લેન કરું છું? બધા સરખા છો ઘરમાં, કોઈને કઈ કહેવા જેવું નથી. શું કામ કહેવા આવી ગયા છું? આ જરીક શરીર બચ્યું છે ને તો એને જરાક આમ સાચવીને રાખો. વધારે જીવ ઉકળાટ ને આ તમારો લોહી ઉકળાટ છે ને બાળી નાખશે તમને. એટલે જ કહું છું કે વધારે છે ને ઉકળાટ ના કરવા દો. જઈને તમારા મમ્મી પપ્પાને સમજાવો કે એ જે કરે છે ને એ ખોટું છે. હું કોઈને કંઈ કહેવા નથી માંગતો અને મારે આ માથાકૂટમાં પડવું નથી. અને હું તને એમ કહું છું કે આ માથાકૂટ શું કામ માથે લેવા માંગે છે? મારે લેવી છે માથે, કેમ કે હવે તો નક્કી થઈ ગયું છે કે હવે તો જો શોપિંગ કરવા જવાનું થશે, કાંઈ પણ લેવા જવાનું થશે ને તો હું કહીશ ને એમ જ થશે. અરે દામિની, તું કેમ ક્યાંથી થાય? એમ જ થશે, કેમ કે હવે હું આવી ગઈ છું ને. અત્યાર સુધી તમારી બેને કર્યું છે એમાં મારી ના જ નથી, પણ હવે હું છું ને તો હવે હું જ કરીશ. ઘરના કામ કેમ કેવા મને સોંપી દીધા તમે? વાહ, તો જવાબદારીઓ મને નથી સોંપાતી. મને તો સમજાતું જ નથી કે તારે જવાબદારી માથે લઈને શું કયો એવોર્ડ લેવો છે તારે? શું કામ આવું તારે કરવું છે? અરે શું તને વાંધો છે? મને એ થાય છે. મને ગમશે, ભલે મારી માથે એટલા બધા કામ આવે ને તો મને ગમશે. તમે ઉપાધિ ના કરો, મેં તમને જેટલું કહ્યું ને એ કરો. ખાલી ખોટું તારે પછી રીસામને પિયર જવું પડે. એવું કરવું એના કરતાં રહેવા દે ને. એટલે તમે લોકો તમારી બેનને કાંઈ નહીં કહો, મને રીસામણે મોકલી દેશો. આવું તું કરીશ તો બાંધવાનું થશે કે નહીં? મમ્મી બોલશે, બેન આવશે ને બેન તારા આવા શબ્દો સાંભળશે તો તમારા બંને વચ્ચે ઝઘડો થશે. પછી ફ્રેન્ડને મળવા જતા હતા ને, જાઓ. ભૂલ થઈ ગઈ મારી કે તમને કાંઈ કીધું.
મીરા આવી રીતે ફોન કરીને મને કેમ બોલાવ્યો? હું અહીંયા મગન કાકા ત્યાં બેઠો હતો. ત્યાં જો કેવી વાત હાલતી હતી ખબર, કે આપણે એક હવે ફરવા જવાનો પ્રોગ્રામ ગોઠવીએ, કે આવતા ગયા વર્ષે કેમ ગયા હતા એવી રીતે. તો કઈ જગ્યાએ જવું છે એ તું મને કહી દે. મેં તમને મારી વાત સાંભળવા બોલાવ્યા છે. એવું છે? તમારી નહીં. એટલે બોલને એવી રીતે કઈ વાત છે? હા જો મમ્મીનો ફોન આવ્યો, મેસેજીસ પણ આવ્યા હતા કે એમને લોકોને અત્યારે મારી જરૂર છે. એટલે એમાં આવું છે કે એક પ્રસંગ છે ને, તો એના માટે ખરીદી કરવાની છે, કંઈ પ્રિપરેશન કરવાની હશે. તો મમ્મીએ મને એવું કીધું છે કે તું ફ્રી થાય ને તો તું આવી જા, તો આપણે બધી ખરીદી સાથે કરવા જઈએ. તો મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે હું તમને પૂછી શકું. અરે પણ ત્યાં કાંઈ નથી જવાનું, સમજી તું? શું કામ? અરે પણ ઘડીકે ને ઘડીકે ત્યાં શું છે ને, હવે ત્યાં તને હું પૂછવાની જરૂર છે? હલો, મમ્મીનું ઘર છે મારા, અને લગ્ન થઈ ગયા એટલે એનો મતલબ કે હવે હું તમને પૂછીને બધું કરીશ? અરે પણ મારી વાત સાંભળ, આવી રીતે તું ઘડીકે ને ઘડીકે જાય તો આ સારું થોડું કઈ લાગે? અશોક, એ મારા મમ્મીનું ઘર છે, ત્યાં જવા માટે મારે વારે ઘડીએ કોઈની પરમિશન લેવાની જરૂર નથી. આ તો હું સારી છું કે તમને પૂછું છું, બાકી હું તો એમને પણ જઈ શકું. લે વાહ, આ કેવી વાત તે કરી હે? જો મારી વાત સાંભળ તું, આ ખોટું કહેવાય. તું આવી રીતે હવે તું ઘડીકે ને ઘડીકે ત્યાં જા, પછી ત્યાં બધો વહીવટ કરી કરતા આપણા ઘરનો વહીવટ કર ને. સારું, તો ક્યાંય નથી જવું મારે. અને હવે તમારા ઘરમાં કાંઈ પણ પ્રસંગ હોય ને તો પણ મને નહીં કહેતા. બોલો લો, લગ્ન થઈ ગયા એટલે મમ્મીના ઘરે પણ ન જઈ શકીએ એવા ક્યાંય રૂલ્સ મેં સાંભળ્યા નથી. તને આ બધું હાસું લાગ્યું? અરે હું મજાક કરતો તો, તું હું હવે? એટલો ગંદો મજાક કોણ કરે? મજાક કરતા પણ નથી આવડતું. વાહિયાત. મીરા મારી વાત સાંભળ. મારી વાત સાંભળી લો, તમે જે કરતા હોય, મજાક કરતા હોય તોય ભલે ને સિરિયસ બોલતા હોય તોય ભલે, પણ જો મને મારા મમ્મીના ઘરે જવાની ઈચ્છા હશે ને તો હું જઈશ. કાંઈ વાંધો નહીં, પણ જાજે. હું મજાક કરતો તો, હું ના નથી પાડતો તને, હું તને એમ કહું છું. ગુડ ફોર યુ. અને બીજી વાત એ કે જો આ બધું કેમ છે કે મજાક કરવી ને તો થોડીક મજા આવે, એકદમ સિરિયસ જીવન તો કેમ કાઢવું? બાકી જીવનમાં બધું વસ્તુ હોવી જોઈએ, મને એટલી ખબર પડે. મંદિરે જવાય, ક્યાંક ફરવાય જવાય, ભગવાનને મન માનવાનું, પણ મતલબમાં હું તને કહું ને એક વસ્તુ મતલબમાં બાકી. હા, હું એમ કહું છું કે ખોટું કામ નહીં કરવાનું જીવનમાં, એ બધું માનું છું. એટલે તારી યારે મજાક કર્યો, મને માફ કરજે. તારે જ્યારે જવું હોય તે જાજે, પાછી આવી હોય તે આવજે, બરોબર? કેટલા 2-3 દી રોકાય કે? નક્કી નથી, ગમશે ત્યાં સુધી રોકાઈશ, અને ખરીદીમાં વાર લાગશે તો કદાચ રોકાવું પણ પડશે. ઓહો, એવું છે? હા, એવું જ છે. તમને કઈ વાંધો છે? અને કાંઈ વાંધો નથી, તું તો પણ ગરમ થઈ ગઈ. હવે તું મને એ કહે કે આ ફરવા જવાનું ગોઠવાય તો કઈ કઈ જગ્યાએ જવાનું? તમને મજા આવે ત્યાં. હવે તમારું ખિસ્સું કેટલું ખમતું હોય મને શું ખબર, બાકી હું તો પેરિસ જવાનું કહું તો લઈ જશો. હવે બહુ કર્યું પેરિસ તો હવે બહુ બહાર આવે નહીં. આપણે અહીંયા પહેલા આપણે ફરવી, અહીં ગુજરાતમાં ઘણા સ્થળ બાકી છે, બરોબર? પછી આપણે મહારાષ્ટ્ર બાજુ આવું, પછી રામેશ્વર જાવ. રામેશ્વર તો બહુ આગળ વચ્ચે, મતલબમાં ના થતા રામેશ્વર જાવું, આમ કાશ્મીર સુધી જાવું, ભગવાનના દર્શનય થાય અને ફરવાય જવાય. અને હું એમ કહું, એ જો બધા નક્કી કરે ને ત્યાં જવાનું થાય. હા, પણ હું તને એમ કહું કે કાંઈ વાંધો નહીં, તું જા. પણ જો ખોટા ઝઘડા થાય ને એવું થાય એવું નહીં કરતી હોય ને, હું કહું. સારું, હા, મમ્મીનો ફોન આવ્યો તો રિસીવ નતો કર્યો. હવે એમની સાથે વાત કરીને અત્યારે જ નીકળી જઈશ કલાકમાં. ઓકે? ઓકે, વાહ, ઓકે ઓકે. તું મતલબ આમ તો આમ તું વિદેશમાં જા ને તો કોઈ કે નહીં હો કે આ ઇન્ડિયાથી આવી છે. થોડાક ભૂરા વાળ કરી નાખ ને એટલે. કોઈ જરૂર નથી, આટલા જ રહ્યા છે. ભૂરા કરીશ તો એ જતા રહેશે. અરે એવું નથી, બરોબર? તમે તમારું કામ કરો, હું મમ્મી સાથે વાત કરી લઉં. હવે રહેવા દો, વાત નથી કરવી, ત્યાં જઈને જ વાત કરીશ. મેસેજીસ વાંચી લઉં હવે એમના. વાંચી લે. જાઓ ને તમે અહીંયાથી. ઘરમાં અશાંતિ થઈ ગઈ, ખબર નહીં ક્યારે શાંતિ. એટલા મેસેજ કર્યા પણ જવાબ નથી દેતી મીરા. અરે તું આવી ગઈ? મમ્મી, આટલા ફોન મેસેજ કોણ કરે? તો હું કરું?
અને હું વાંધો હતો ઉપાડવામાં? ફોન ન ઉપાડે મારો? અરે પણ હું કંઈ કામમાં હોય કે નહીં મમ્મી, મને ખબર જ નહોતી, મારો ફોન સાયલેન્ટ હતો. જેવા મેં ફોન અને મેસેજીસ જોયા ને મને લાગ્યું જ કે મમ્મીને કંઈક કામ હશે મારું. તો સારું થયું તું આવી ગઈ તે. હાશ, મારા પગમાં જીવ આવી ગયો. તમારે તો એવું જ છે ને, મને જોવો એટલે પગમાં જીવ આવી જાય. પણ મમ્મી હવે હું સાસરે જતી રહી છું, હવે છે ને મારે આટલી બધી આશા ન રાખવાની હોય. તે હું થઈ ગયું? તું મારી દીકરી વટી જવાની છો? વાત એવી નથી મમ્મી, પણ મારે પણ તમારું ઘર સંભાળવાનું કે નહીં? પહેલાં તો અશોક ના પાડતા હતા, એ તો સારું થયું કે મેં મનાવ્યા ને મને આવવા દીધી. ઈ તારે જે જવાબ દેવાય ને દેજે, બરાબર? જે ફેર કરવી ને કરજે, પણ તારે અહીંયા કંઈ પણ કામ હોય એટલે હાજર થવું પડશે. હા, એ તો ક્યાં જવાનું, હાજર તો થવું જ પડે ને. તમારા ઘરે કંઈ કામ હોય ને હું ના આવું એવું બને? હવે મને માંડીને વાત કરો કે શું હતું? તમારું ઘર એટલે? હા, એટલે આપણું ઘર. એમ. શું હતું, શું કહેતા હતા? વાત એવી છે બેટા કે જો ફઈના ઘરે લગ્ન આવે છે, બરાબર? પ્રસંગ આવે છે, તો આપણે મામેરું નહીં કરવું જોઈએ? તો તારા પપ્પાના કપડાં, મારા કપડાં, તારી ભાભીના, ભાઈના, તારા પણ સાથે લેવાના, જમાઈના લેવા પડશે. આપણે ફૂલ ફેમિલીના કપડાં, થોડુંક મામેરું કરવાનું છે, એ બધી વસ્તુ, એ બધું તારે લેવા આવવું પડશે, બરાબર છે? હા, તો હું ક્યાં ના પાડું છું, એટલે જ તો આવી છું. અને ચિંતા નહીં કરો, બેગ બહાર જ પડી છે ગાડીમાં. બેગ લઈને કપડાં લઈને વ્યવસ્થિત રોકાવા જ આવી છું અને રોકાવાની જ છું. હા જ તો વાંધો નહીં. મને તેમ હતું હું એકલી કેમ પોગી વળી. કેમ, ભાભી કંઈ નથી કરતા? એ હું કરવાનું? જવા દે ને. વાત વાતમાં ગુસ્સો કરે ને ઝઘડો કરે કેમ? ને સંભળાવ્યા કરે. તો તમે શું કામ સાંભળો છો? કહી દેવાનું ને કે અમારું ઘર છે, તું ભેગું લઈને નથી આવ. મારે તે હું કહેતી જશું ને, બધું સાંભળી લેતી હશું. આમ પણ તમે એને ક્યાંય કંઈ કામ ચીંધો ને કરે એમ પણ લાગતા નથી મને, એટલે જ તો મારે આવવું પડે છે. બાકી જો એનું કામ બરાબર સંભાળતા હોય તો મારે અહીંયા આવવું પડે ખરા? સાચી વાત છે, પણ હું તાર પપ્પા બહુ વધારે પડતા નથી બોલતા એને, કારણ કે એને વધારે એવું દુઃખ લાગે કે મને કે કરે એટલે અમે નથી કહેતા. એને મેન એક જ પ્રોબ્લેમ છે, તને અમે પૂછીએ ને એને ગમતું નથી, પણ તો મેં ચોખ્ખું કહી દીધું મારી દીકરી છે એટલે મને પૂછા વગર કંઈ કામ નહીં કરી. તો કે હું કામ નહીં છું. વાત બરાબર છે, પણ તમે હજી નાના છો એટલે તમારો વારો પહોંચી નહીં ગયો. હજી સમય લાગશે. તમે પહેલા ઘર સંભાળો, પછી વ્યવહાર બધો સંભાળજો. સાચી વાત છે, પણ કંઈ નહીં મમ્મી, હવે હું આવી ગઈ છું ને, ચિંતા કરવાની જરૂર નથી. જે પણ વસ્તુઓ લાવી હોય ને લિસ્ટ બનાવી લેજો, આપણે મમ્મી દીકરી ચાલ્યા જશું. ઈ તારે બનાવવાનું જ બધું લિસ્ટ, હું તો બોલવા મળીશ મારી રીતે, બરાબર? ઠીક છે. અને પ્રસંગમાં કોણ કોણ જવાનું છે અહીંયાથી? બધાએ જ જવું પડશે ને બેટા. પણ ભાભીનું શું કામ છે ત્યાં? તો ભાભી ક્યાંય ભળે છે કોઈ સાથે? ઈ વાત બરાબર છે, પણ એની લઈ તો જવી પડશે ને, નકર ત્યાં લોકો વાતો નહીં કરે. તો ત્યાં જઈને બધાને કહી દેજો કે કરવાવાળી છે ને તૈયારીઓ એ બધી મારી દીકરીએ કરી છે, નહીંતર એમને જ ક્રેડિટ મળી જશે બધી વાત. અરે બધાને ખબર છે કે આપણા ઘરનો બધો વહીવટ તું જ કરે છે. તને પૂછ્યા વગર અમે કઈ કરીએ એવા છીએ? તો બરાબર છે. ભાઈ ક્યાં છે? ખબર નહીં, ઓફિસે ગયો હશે. ઠીક છે, તો કંઈ નહીં, થોડી વાર આરામ કરીને પછી આપણે લિસ્ટ બનાવી નાખીએ ને આજે નાજે જઈ આવીએ. સારું, કઈ વાંધો નહીં. જે રસોઈ બનાવવાની હોય ને ત્યારે ભાભીને વાત કરીને કહી દે એટલે રસોઈ તૈયાર રાખે. આપણે એ જાતે એ નથી કરતા? કહી દેજે ને, તને જે ભાવતું એ બનાવી દઈ ને બેટા. સારું, હમણાં જ મળી લઉં છું, રસોડામાં જ લાગે છે. હા, તારા પપ્પા યાદ કરતા હતા બહુ. ખબર છે મને, પપ્પા તો યાદ કરતા જ હોય ને, એમના પણ રોજ ફોન આવે જ, પણ ક્યારેક ફોન રિસીવ થાય ને ક્યારેક ન થાય મારાથી. ઉપર વાત કરતી હો તો ફોન કરીને સામેથી. મમ્મી કેટલી વાર કહું, હું એકલી છું ત્યાં, મારે કોઈ મદદ કરે એવું નથી. અને અશોકનો સ્વભાવ પણ ખબર છે ને, એકદમ દેશી માણસ છે, કંઈ ખબર નથી પડતી કે આગળ વધવું જોઈએ હવે જીવનમાં. બેટા એ ભલે દેશી માણસ ત્યાં, પણ એનો સ્વભાવ કેટલો સારો છે, અને એનામાં માણસાઈ છે. ખબર તને? સાચોમાં કોઈ કમી રાખતા હોય તો કે અમે કહીએ એને. એ તો છે જ, સાચવે છે એટલે તો ક્યાં કઈ ઉપાધિ છે. બાકી એના સાચવતા હોત ને તો હું ક્યાં હેરાન થઈ જાત. સાચી વાત છે, પણ એટલે જ તો આપણે આવું ઠેકાણું ગોત્યું કે તું દુઃખી ન થા. તું દુઃખી ન થાય એટલે અમને દુઃખ ન થાય, બધા સુખેથી રહીએ ને શાંતિથી રહીએ. અને રહી વાત અશોકની, તો આગળ જતા એનું બધું કરી લે એવા છે. સાચી વાત છે. કઈ ને તમે બેસો, હું ભાભીને મળીને કહી દઉં જમવાનું. સારું, મળી લેજે, નકર એમ થાય કે મને મળવાય ન આવ્યા. હા. ભાભી જમવાનું શું બનાવ્યું છે? દાળ ભાત શાક રોટલી. શેનું શાક બનાવ્યું છે? ગવાર. છી, આપણા ઘરમાં ગવાર કોણ ખાય છે? જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી મમ્મી પપ્પા તો નથી જ ખાતા, હુંય નથી ખાતી. તો કોના માટે બનાવ્યું? તમને એવું લાગે છે કે કોઈ નથી ખાતું, તમારા ગયા પછી બધા બધું ખાવા લાગ્યા છે. હોય જ નહીં. હોય જ ને એટલે હું કઈ ખોટું બોલું છું?
તો તમે એટલી ચીડાઈને કેમ વાત કરો છો મારી સાથે? હજી હું આવી તો મને મળવાય ના આવ્યા, ચા પાણી ના પૂછ્યું, અને અત્યારે મોઢું તો જો કરે છે મારી સામે. કેમ છો બેનબા? મજામાં? તમને- એવું ચાલશે? તમને જોયા પછી બિલકુલ સારું નથી, ખડૂસ. તો શું કામ જોવા આવ્યા? મેં કીધું તું કે મને જોવા આવો. ક્યાં જવું? સંસ્કાર અમારા કે અમારી સામેથી બોલાવવા આવવું પડે? થઈ ગયા તમારા સંસ્કાર? દેખાડી લીધા તમારા સંસ્કાર? એ તો મને દેખાય જ છે. જો ગુવારનું શાક કોઈ નહીં ખાય, મમ્મી પપ્પા પણ નહીં ખાય આજે, એટલે બીજું કઈ બનાવી નાખો. તમે કોણ નક્કી કરવા વાળા કે મમ્મી પપ્પા ગુવાનું શાક ખાશે કે નહીં ખાય? હું બનાવું ને એ ખાય છે. કદાચ તમારી રસોઈમાં છે ને શક્કરવાર નહીં હોય ને એટલે એ લોકો નહોતા ખાતા. ઓહ શક્કરવાર! સાંભળો મારી વાત, હું છે ને આ ઘરની દીકરી છું, એટલે મને બરાબર ખબર હોય કે મારા મા બાપને શું ભાવે છે, અને આજ તો એ નહીં જ ખાય. નહીં જ ખાય ને, કેમ કે તમે આવ્યા છો, તમે જઈને ના પાડશો એટલે એ લોકો નહીં જ ખાય. બાકી અત્યાર સુધી બે મોઢે ખાતા હતા. ક્યાં જાય? વહુ આવી મળી હોય માથા ભારે તો ન ભાવતું હોય ને તોય ઠૂસવું પડે. ક્યાં જવાનું? તમારા ઘરે બધા પરાણે જ ખાતા હશે નહીં? અત્યાર સુધી તમે આ ઘરમાં નહોતા ને, તમે પૈણીને ગયા ને પછીથી આ ઘરમાં કોઈ ભૂખ્યું નથી રહ્યું. બધા ખાયા જ લે છે. અમને ખબર પડે છે, મને ખબર પડે છે કે ક્યાં કેટલું કેમ ને શું બનાવવું. ખાય તો કૂતરાએ લે છે, પણ મન ગમતું ન મળે તો શું કામનું? એક કામ કરો, તમારા ઘરમાં બધા કૂતરા હોય ને તો હવે બિસ્કિટ જ રાખું, ખાવાનું બનાવવું જ નથી. વધારે નહીં બોલો, સમજ્યા તમે? તમે કીધું ખાય તો કૂતરાએ લે, તો તમે તમારા ફેમિલી વાળાને કૂતરા સમજતા હોય તો હવે બિસ્કિટ જ રાખી હું આપો. તમને બુદ્ધિ વગરના સમજુ છું કે જે નથી ભાવતું ને એ બનાવો છો. તમે નહીં ખાતા, તમને લાગતું હોય ને તો તમે તમારી રીતે બનાવી નાખો. અને તમે પ્રેમથી મને કીધું હોત ને કે ભાભી આ બનાવી દો ને આ કરી દો, તો કદાચ એકવાર હું વિચારું. પણ અહીંયા આવીને જે જો હુકુમી કરો છો ને એ નહીં ચાલે. હુકુમ સાંભળવાની મારામાં ટેવડે નથી અને હું સાંભળતી નથી. હુકુમ કોઈ સંભળાવ્યો જ નથી, તમારું મોઢું સારું નહોતું. હું તો પ્રેમથી જ આવી હતી, પણ મને ખબર છે ઈર્ષા કઈ વાતની છે. આ મમ્મી બધા કામ મને પૂછીને કરે એ ગમતું નથી. સાચી વાત છે, જરાય નહોતું ગમતું મને કે મમ્મી તમને બધું પૂછી પૂછીને કરે છે. ઢાંઢા જેવડા થઈ ગયા, અને એનાથી મોટા તમારા મમ્મી. બેમાંથી એકેને ખબર નથી પડતી કે દીકરીને વળાવી દીધી ને તો એને એનું ઘર સાચવવા દેવાય. વાડી ઘડે અહીંયા ફોન કરી કરીને ના બોલાવો. તમને બહુ બધી ખબર પડે છે. કેમ તમારા મમ્મી પપ્પા તમને માન નથી આપતા એટલે? એમને બુદ્ધિ છે, એમને ખબર પડે છે કે દીકરીને વળાવી દીધી હોય ને તો એને એનું ઘર સંભાળવા દેવાય. વાડી ઘડે ફોન કરી કરીને બોલાવાય નહીં. બળતરા! પોતાનું માન ન હોય તો બળતરા તો થવાની જ ને. થાય જ ને, તમે માન આપવા દેશો તો ને. આ તમારે જ બધું કરી લેવું છે ને તમારા ઘરમાં તો તમે કરતા નથી. અહીંયા આવીને ખબર નહીં વહીવટ ઠોકવો તમારે. મારી મરજી, અહીંયા વહીવટ ઠોકું કે ત્યાં, પણ હું તો મારા મા બાપની લાડકી છું. તમારી જેમ થોડી કે જવાના રસ્તાએ ના હોય. જવાના રસ્તા ના હોય એટલે એટલે એ જ કે તમારા મમ્મી પપ્પા તમને નથી પૂછતા એટલે દુઃખ થાય છે ને. નહીં, મારા સાસુ સસરા મને નથી પૂછતા ને એટલે દુઃખ થાય છે. કેમ કે મને ખુશી છે એ વાતની કે મારા ઘરે મારા ભાભીને બધું પૂછી પૂછીને થાય છે. સારું કહેવાય. તમારા ઘરના નિયમો તમારા પૂરતા રાખો, પણ આ ઘરમાં તો મારા મમ્મી પપ્પાને કંઈ કામ હશે ને તો પહેલા એમને એમની દીકરી જ યાદ આવશે. હા તો એવું બધું હોય ને તો એક કામ કરો ને, તમને બધું આ નિર્ણયો લેવા માટે બોલાવા તો કામ કરવા માટે આવી જ જાઓ ને. પહેલા તમે કરતા જ હતા કે નહીં, તો હવે એ કરવા આવી જાઓ. તમને શું કામ લાવ્યા છીએ? કામ કરવા માટે. તો તમારી જવાબદારી હું માથે લઈશ તો બધી જવાબદારી લઈશ ને અડધી શું કામ લઉં? હા તો જાઓ, મારા ભાઈ સાથે વાત કરો, મારા મમ્મી પપ્પા સાથે વાત કરો, તમને ખબર પડી જશે કે કોણ કેટલામાં છે. ખબર જ છે મને કે એકેયને કહેવા જેવું નથી. બુદ્ધિ વગરના છે બધા તમારી જેમ. તમારી જેમ, મારી જેમ નહીં. પોતાને બહુ બુદ્ધિ છે. મારી સો જેમ વાત હોત એક ને- વાત છે, હું ગુવાર નહીં ખાઉં. હા તો બનાવી નાખું, તમને ભાવે. નો ખાવ હોય તો તમારી મરજી, એમાં હું શું કરી હું શકું? નહીં બનાવું. હું મમ્મી પપ્પાને ફરિયાદ કરીશ ને તો તમારે જ વસવું પડશે. બિલકુલ નહીં. હું તો કહી જ દઈશ કે શોપિંગ કરવા જેમ તમારી દીકરીને લઈને જાઓ છો ને એવી રીતે રસોઈ તમારી દીકરીને કહો બનાવી નાખે. એટલી બળતરા છે ભાભી, ખરેખર છે હું કબૂલ કરું છું ને કે મને બળતરા છે એમ. એટલી બળતરાવાળી બાઈ તમે મારી જિંદગીમાં નથી જોયો. જોઈ લો અહીંયા રે. જોઈ જ લઈશ. આખો દિવસ એ જ તો કામ છે મારે, ને આમ પણ હું અહીં અઠવાડિયું રોકાવાની છું, તો જોઈશ તમારું સડેલું મોઢું. સાસુ સસરા તમારા કઈ કહેતા નથી વાડી ઘડે અહીંયા ટપકી પડો તો? એ ગામડે રહી છે ને એટલે ઘડીએ ઘડીએ ફોન ન કરે. પણ એ જ કહું છું ને, તો તમારા હસબન્ડે કઈ નથી કહેતા? એણે જ તો મોકલી છે, એને બી ખબર છે કે તમારામાં કેટલી અક્કલ છે, એટલે એણે કીધું કે જા વાંધો નહીં. એમણે એટલે મોકલી કે બિચારા અઠવાડિયું શાંતિ લઈ શકે. તમને બધી બહુ ખબર હોય નહીં. જેમ મારો ભાઈ તમારાથી કંટાળ્યો ને મારો પતિ નથી કંટાળ્યો મારાથી. પણ મને કોઈ કીધું નથી કે તું તારા પિયર જતી રહે. માન હોય તો કે કામ કરો. બુવાર ખાઈ લેજો, બીજું નહીં બને. એવું છે બેન, ઘરની ચૂપચાપ બેઠી છે કે બોલતી નથી. હવે પૂછે છે. અડધી કલાકથી અહીંયા બેઠી છું ત્યારનું તને અત્યારે યાદ આવ્યું કે મારી બેન દુઃખી છે? થોડો કામમાં હતો એટલે મારું ધ્યાન નહોતું. રેવા દે, રીલ્સ જોવાને કામ ન કહેવાય. અરે રીલ્સ તો પછી જોતો હતો, પહેલા કામ જ કરતો હતો. દુઃખી છું, જમી પણ નથી. કેમ? તારી બાયડી
તને ખબર છે મને ગુવારનું શાક નહોતું ભાવતું ને તો જબરજસ્તી ખવડાવતી હતી તમે ન ખાધું. જબરદસ્તી થોડા ખવડાવી શકાય કોઈને. બનાવતા હતા ને ત્યારે રસોડામાં ગઈ હતી મેં કીધું કે ભાભી મને આ શાક નથી ભાવતું પ્લીઝ મહેરબાની કરીને બીજું બનાવી દો તો ના પાડી. સમજવાની કોશિશ કર. આમ પણ અત્યાર સુધી આ ઘરની અંદર તું હતી ત્યાં સુધી ગોવાનું શાક નહોતું, કારણ કે તું નહોતી ઈચ્છતી એટલે. તારા ગયા મમ્મી પપ્પાએ નથી ખાતા. મમ્મી પપ્પાને વાંધો નથી, તારા ગયા પછી એ લોકો ખાઈ પણ લે છે. ક્યાં જાય વહુ જ આટલી જબરી મળી હોય તો ઠૂસી ઠૂસીને ખવડાવે તો ખાવું પડે. દરેક શાકભાજી ખાવી છું. એક શાકભાજીની એ પાછળ તું કારણ નથી ખાતો કોણે હું કહું છું. હા પણ શું કામ ખાય છે તારી બાયડી પાસે તારું નથી ચાલતું એટલે ખાય છે ને. પહેલા કોઈ દિવસ મને પીરસવામાં જ નહોતું આવ્યું અને કીધું જ નહોતું કે આવો સ્વાદ પણ હોય અને ખવાય. અને પક્ષ ખેંચીશ એનો મારી સામે એનો પક્ષ ખેંચીશ જો મારી પાસે સાંભળ, તને તકલીફ ક્યાં છે? તારી બાયડીથી. તું આવી છે બરાબર છે, તો રોકા શાંતિથી. અને તને નહોતું ખાવું હતું, તારે કંઈક બીજું બનાવી લેવું હતું. અરે હું શું કામ બનાવું પણ જ્યારે ભાભી કિચનમાં કામ કરતા જતા તો એક શાક બનાવવામાં કેટલી વાર લાગે તુંય મને સંભળાવે છે. જો હું ન ગમતી હોય ને તો હું જતી રહો મારી પાસે ઘર છે. એવી વાત નથી, વાત વધારવાની નહોતી. હું એને કહી દઈશ કે ભાઈ તારે બનાવી દેવાય ને, અને એને શાક નહોતું ભાવતું તો બીજું કરી દેવાય, એટલે વાત પૂરી થઈ જાય. અચ્છા હવે કહીશ તું એને આ બધું પતી ગયું પછી. પહેલા તો કઈ કહેવાયું નહીં તારાથી. આટલા વર્ષોથી ભાભી ઘરમાં તાગડ ધીન્ના કરે છે. ના મમ્મી કાંઈ બોલી શકે ના પપ્પા કાંઈ બોલી શકે ના તું કાંઈ બોલી શકે. એનો મતલબ કે હવે હું આ ઘરમાં વધારાની જ છું, હું કાંઈ બોલી નથી શકતી. તું વધારાની હતી અને તું બોલી શકે છે અને તારું બધા માને છે. કેટલું બોલે છે કેટલો મોટો જીભડો છે એનો તને ખબર છે. અમુક વસ્તુઓમાં એવું બનતું હોય શું કામ પણ કેવું હોય પણ વહુઓને જાજુ બોલવાનું જ ન આવે. તું ત્યાં બોલે છે નહીં પણ ત્યાંય તે તને પૂછીને જ બધું થાય છે. હા તો એ આપણામાં હોય ને ભાઈ. તું વિચાર કર બે વ્યક્તિ છે એમાંથી એક વ્યક્તિને બંને ઘરોમાં પૂછીને કામ કરવામાં આવે છે અને એક વ્યક્તિને કોઈ કાંઈ પૂછવા રાજી જ નથી તો વાંક કોનો હોય? જેને કોઈ કાંઈ ન પૂછતું હોય એનો જ ને. એવું ના હોય. જેમ તને બધી ખબર પડે છે એમ દામિનીને પણ બધી જ ખબર પડે. આઈડી ખેલો હું એવું નથી કહેતો, હું કહું છું ને તને કે અમુક વસ્તુઓ હવે આ ઘરમાં પણ એને પૂછીને કરવી જોઈએ. બધી પૂછીને તને જ પૂછવાનું એટલે તકલીફ થતી હોય. ચડાવ્યો હશે નહીં મને- રાત્રે 2 વાગ્યા સુધી બેસીને આજ વાતો કરી હશે ને કે મીરાબેન આ ઘરમાં આવે છે તો મને કોઈ પૂછતું નથી મને કોઈ માન નથી આપતું અને તું બિચારો મારો ભાઈ ભોળો હોય એની બધી વાતોમાં આવી ગયો. વાતમાં નથી આવી ગયો પણ એ પણ નથી સમજતી. એને એમ થાય છે આ જ કહેવા માંગુ છું તારી બાયડીમાં સમજ નામની કોઈ વસ્તુ નથી. સમજાવે ને બુદ્ધિ આપ થોડી કે નણંદ સાથે કેવી રીતે વર્તન કરાય એમ. ખોટું લાગે છે. એને એમ થાય છે કે હું મતલબમાં તારી સાથે મળીને એ લોકો બંને તમે મળીને કંઈક ડિસિઝન લઈ શકો ને. એવું જરૂરી છે કે તું કહે એમ જ બધું થવું જોઈએ હવે? પણ એકને આમ વસ્તુ કાંઈ ગમતી હોય ને એકને આમ ગમતી તો ભેગું કેમ કરવાનું? એ તો વિચારો સરખા થઈ પણ શકે. મને ખબર છે તને નથી ગમતું. હું આ ઘરમાં આવીને કોઈ ફેસલો કરું ને એટલે તને એક કામ કરને મને અત્યારે જ મૂકી જા મારા ઘરે મારે કોઈ જરૂર નથી. અને આમ પણ મને છે ને મમ્મી અને પપ્પાએ અહીંયા બોલાવી હતી હો. મારી વાત સાંભળ, મેં તો એવું જ કહ્યું હતું કે અત્યાર સુધી આ ઘરનો હરેક વહીવટ તે કર્યો છે અને આગળ પણ કરતી રહીશ. એવું મેં એવું કીધું એને પણ એટલે વહીવટ એટલે શું? હું કાંઈ પૈસા લઈને જતી રહું તમારા? ના ના 5-25 મદદ કહેવાય છું. મદદ તું મદદ કરે છે અને એ સારું જ કહેવાય કે આ ઘર માટે મારા લગ્ન નહોતા ત્યાં સુધીમાં અમને કંઈ પણ તકલીફ પડે તો તું તરત આવતી હતી અને ધ્યાન દેતી હતી બરાબર છે, તો એ પણ સારું જ હતું ને. એટલે હવે ઘર જ પતી ગઈ એટલે મારે આવવાનું નહીં એમ કહેવા માંગે છે તું? નહીં આવવાનું જ તે આવવું જ જોઈએ. અને હું એમ કહું છું કે નાની એમથી વાતમાં આપણે વાતને વધારવી શું કામ? મારે તારી કોઈ વાત સાંભળવામાં કોઈ રસ નથી. ભાભીને તારી રીતે સમજાવી દેજે કે મારી સાથે લવારો ન કરે. હું આગળની દીકરી હતી છું અને રહીશ. મને ગુવાર નહીં ભાવે તો નહીં ભાવે. મમ્મી મને પૂછીને કામ કરશે તો કરશે. સમજી ગયો? હા સમજી ગયો. એ ચડામણી ઓછી લે એની. વાતને વધારે ન વધારવી. હું એમ કહું છું કે એની સાથે હું વાત કરી લઈશ. ખોટું ન લગાડતી અને સ્માઇલથી હસ. બહારથી તને કંઈક મદદ કરી આપું. હા ચાલશે? ચાલશે. માં શાંતિ જ નથી. બધી પૂછું છું. વળી પાછું શું થયું? દામિનીને જરાય ગમતું નથી મીરા અહીંયા આવી નહીં. થોડી બિચારી બેદી અહીંયા રોકાવા આવે તો એ ઘણા મોઢા કરે. હું એના બાપનું જાતું છે ને બાપાને ઘરેથી કઈ લઈ આવશે બધું? જો હું તને એક વાત કહું,
આપણી છોકરી મીરા છે ને એ કાલે મેં જોઈ બહુ ખરાબ વ્યવહાર કરે છે આપણી વહુની સાથે. વાહ, તમે તો ઘડીકમાં પાર્ટી બદલી નાખી. હે, દામિની વહુના પક્ષમાં બોલવા મળ્યા. આ મીરા છે જે આપણી દીકરી છે ને પૂછ્યા વગર પાણી નહોતા પીતા, એના બદલે તમને હવે દામિની વહુ સારી લાગવા મળી. ના ના એવું નથી, તારે કંઈક સમજવામાં ભૂલ થતી લાગે છે. કારણ કે હું તો એટલા માટે કહું છું કે આપણા ઘરમાં શાંતિ રહે. શાંતિ રાખવા માટે એવું જરૂરી નથી કે ઘરમાં કકળાટ કરવો. ને કદાચ બેન દીકરી આવી હોય તો બે દી રહીને વહી જાય, કઈ આખી જિંદગી તો અહીં નથી રહેવાની. ને પરણે વિશે તો હવે હાવરી રહે જ તે ને. આપણે કામકાજ છે, પ્રસંગ આવવાનો છે, એટલા માટે તેડાવી છે. પણ હમણાં મીરાનો સ્વભાવ કંઈક મને એવું લાગે કંઈક બદલાઈ ગયો એવું લાગે છે. તું એનું ઉપરાણું વધારે લે છે ને એના હિસાબે થાય છે. મારો અંદાજ એવો છે. દામિની વહુ આવી રીતના વર્તન કરે એવું તમને દેખાય છે, ને મીરા બોલે એ દેખાય છે. તો એ નથી દેખાતું કે વારો તારો કોણ કરે છે? એને ગમતું જ નથી અહીંયા આવે ઈ, બરાબર? અને દીકરી હાથમાં પહેલેથી વ્યવહાર છે આપણા ઘરનો, એટલે એના હાથમાં જ રહે, કાંઈ વહુને હોપાન થતો નથી. જો અહીંયા જ તું વારો તારો અહીંયા જ તું કરે છે, પોતાના ઘર ભાંગવાની તૈયારી કરીને બેઠી છે. દામિની વહુને હવે સમજવી જોઈએ તારે, કારણ કે વર્તન કેટલોક સમય તું રાખીશ અને કેટલોક સમય તું આ બધું સંભાળી શકીશ. એ આપણા છોકરાની વહુ છે, જો આમ કરીશ ને તો આપણા છોકરાનું ઘર ભાંગશે. એ તો વિચાર કર. અને કાલે સવારે જે સેવા કર, કદાચ આપણે પથારી વસેશું ને તો સેવા આપણી છોકરાની વહુ કરશે. કારણ કે છોકરી પછી એનું ઘર મૂકીને અહીંયા નહીં આવે વારે વારે. આવે કે નહીં? અત્યારે આવે છે કે નહીં? જોવો બરાબર, પછીનું ન કહો. અને મને ખબર જ છે મારા દીકરાની વહુને કેમ રાખવી ને કેમ નહીં. હજી આવતા વેત જો બધો વ્યવહાર હાથમાં દઈ દેવો ને તો આપણું પાછું નહીં હાલે આ ઘરમાં. તારે વ્યવહાર એને દેવો જ નથી, એ જ મુદ્દલ તકલીફ છે. તો હોય જ ને, મારી દીકરી જ્યાં સુધી આ વ્યવહાર નહીં મૂકે ત્યાં સુધી વહુને વ્યવહાર નહીં ખોપવું, બરાબર છે? મારી દીકરી જ્યાં ઘરનો વ્યવહાર કરશે, કરતી આવી છે ને આગળ પણ કરશે. હવે એને એના ઘરનો વ્યવહાર કરતા શીખવાડ. હવે આપણા ઘરે તો આપણી વહુ કરશે વ્યવહાર, અને તું આ બધી પંચાયત મોજ. રાયડું હું પાડો છો? તો હું તને કેટલી વાર મારે સમજાવી કે હવે કંઈક સુધારો લાવો, પણ નહીં, એને એનું જ પકડી રાખવાનું. તમારે બસ. છે ને મગજમારી કરવી ને એની કરતા બહેની પર ભાગવત વાંચવી હારી. હા તો ઈ જ કરાય, તમે ઈ જ કરશો. બહેની આગળ ભાગવત જ વસાય તમારે, બીજું કઈ કામ જ ન કરાય. કંટાળી ગઈશ તમારથી. હા, હુંય કંટાળી ગયો તારાથી. તો હવે સમજાવીને પક્ષ લેવાનું બંધ કરો, બરાબર છે? જો વહુનો પક્ષ તો હું લઈશ. હવે લઈ, અત્યાર સુધી મારી છોકરીનો પક્ષ લેતો, પણ હવે મને ખ્યાલ આવ્યો કે ભૂલ કોનામાં છે. ભૂલ તમારામાં છે, બીજામાં નથી. હા, મારામાં જ તને તાકી જિંદગી ભૂલે જ દેખાય ને. બીજું કઈ સારું જે મારામાં છે ઈ તો તે કોઈ દિવસ જોયું ને. શાંતિ લેવા જો બીજાને, બરાબર? કકળાટ ન કરો. કકડાટ કરવાની મૂળ જ તું છો. તો તમે જાણે બહુ આમ સત્યવાદી હોય એની જેમ કરો છો. મારે આ ઘરમાં શાંતિ રહે ને એ માટે હું છાનો મનો બેઠો હોય તોય આવીને આંગળી કરે, કેમ બેઠા છો, કેમ મોગો ચડાવ્યો. અરે ભાઈ, મારો પ્રશ્ન છે. મલક આરે વાત કરવા જાય, તમારે મોઢું નહીં બોલાવ, આ બરાબર? બસ ઈ જ કરાય, એમ જ મજા આવે. કારણ કે ઘેરે ને ઘેરે ભેગું રહેવું, સદાય માટે કકડાટ કરો તેનો મતલબ નથી. કે ગામવાળાને હારે જઈને મસ્ત વાતું થાય. જાઓ નીકળો, જાઓ. ગામવાળીઓ સારી લાગશે. જાઓ, પાદર જઈને બેહો, જાઓ. હા, ત્યાં જ શાંતિ મળે છે. અહીંયા ઘેરે તો કઈ તું શાંતિ લેવા દેતી નથી. હા. એમાં હમણાં પાછું આ છોકરી આપણી આવી છે તો વધારે કકડાટ ચાલુ કર્યા. અરે જો આપણે વહુ છે એ કોકની દીકરી હોય એટલું તું વિચાર કર. જેમ આપણે મીરા છે એમ એના બાપની લાડકી દીકરી હોય ને, તો આપણે હવે સમજવું જોઈએ. હવે આપણી ઉંમર થઈ ગઈ. મારી ઉંમર કેટલી થઈ કેટલી નહીં તમારે મને કહેવાની જરૂર નથી, બરાબર છે? મને ખબર છે હું કેટલા વર્ષમાં રમું છું. અને કકડાટ હું નહીં, તમે કરો છો. તમને બહુ અશાંતિ લાગતી તો ઘરમાં પગ ન મુકાય, ઘરની બહાર રહેવાય. હારું, હું હવે જઈને છે ને ગામને પાદર જઈને જ બેહું. અહીંયા કઈ શાંતિ તો મળવાની નથી. જાઓ, ઊભા થાઓ. હું ઘરમાં વાત કરી શકતો હતો, પણ તને અહીંયા બહાર લાવીને એટલા માટે વાત કરવા માંગુ છું કે વાત વધે નહીં અને તું જોર જોરથી કે ગુસ્સો ના બોલ. મેં શું કર્યું છે? મેં તો ટિફિન બનાવી દીધું તું, તમે લઈને નહોતા ગયા. ટિફિનની વાત જ નથી, તો હું મારી વાત કરતો જ નથી. તો કોની વાત કરો છો ને તમે? શું કામ વાત? મેં શું કર્યું આથી? હવે તમે આવી રીતે વાત કરો છો એમાં હું શું કરું? શું થયું છે? ત્યાં હવસમાં કઈ પ્રોબ્લેમ છે? કેવી રીતે વાત કરો છો? હા, બેન આવી છે અને તું એની સાથે સરખી રીતના નથી રહેતી. મને ખબર છે કે તને એનાથી પ્રોબ્લેમ છે અને તને એ પણ નથી ગમતું કે ઘરના વહીવટો કરે છે, કે ઘરને સંભાળી રહી છે.
મને બધી વાતની ખબર છે, પણ તું આવી રીતના ઝઘડાઓ કરવા, એનું અપમાન કરવું, દરેક વાતમાં તારે એને કહેવું પડે, એ સારું ના લાગે. મેં અપમાન કર્યું? હા, આવું કોણે કીધું તમને? એને જે નથી ભાવતું એ તું બનાવે છે. તને ખબર છે કે એ નહીં ખાય એટલે ભૂખી રહેશે, તને ગમશે? તને એવું જ કરવું છે કે જલ્દી અહીંથી જતા રહે? એમને પ્રેમથી આવીને મને કહ્યું હોત ને આદિ, તો હું બનાવી દેત, પણ આવીને સીધા હુકુમ કરવા લાગ્યા. અને મને એક વાતનો જવાબ આપો, બેન બા આપણા ઘરમાંથી ગયા, તમે લોકો કોઈ ગવાનું શાક નહોતા ખાતા, પણ હું બનાવતી હતી તો અમે બધા ખાતા હતા કે નહીં? બેન બાએ જઈને મમ્મી પપ્પાને કીધું અને મમ્મી પપ્પાએ ગવાનું શાક ના ખાધું. મેં એ પણ કહ્યું કે અમે લોકો પહેલા તું નહોતી બનાવતી એટલે નહોતા ખાતા, પણ હવે બનાવવા લાગી છે તો ખાવા મળ્યા છે. થઈ શું ગયું એમાં? તો પછી તો એમને એકને કીધું હોત તો હું એમને એકનું બનાવી દેત ને, પણ આવીને મારી સાથે આવી રીતે વાત કરે છે. અને આદિ તમને એ બધું દેખાય છે કે હું બધાની સાથે કેવી રીતે વાત કરું છું, પણ ઘરમાં મમ્મી પપ્પા, હા તમારી બેન, એ બધા કેવી રીતે વાત કરે છે ને એ લોકો શું કરે છે એ તમને નથી દેખાતું? તું પણ સમજતી નથી. એ તારી ભૂલ તો સ્વીકારવી જ જોઈએ, કેમ કે તું પણ છે ને જેમ બેન ચાલે છે ને આડી, એમ તું પણ આડી જ ચાલે છે. અરે તમે જરાક વિચાર તો ખરો, તું એની ભાભી છો, એ તારી નણંદ, અને નણંદ ભોજાઈ વચ્ચે આવી રીતના આમ ફાટા પાડો એના કરતાં ભેગા થાવ ને, એવી રીતના કંઈ વિચારો ને. મેં મીરાને પણ કીધું અને તને પણ કહું છું કે એ ઘરમાં આવી છે, એ વસ્તુઓ માટે આવી છે તો એ લેવા જશે, પણ તું કંઈક એવું વર્તન કર ને કે તને પૂછીને એ કંઈક કરે. એવું કંઈ તમને આવડતું નથી? એમનો ઈગો હર્ટ થઈ જાય છે, અને જ્યારથી એમને ખબર પડી છે ને કે ઘરમાં વિવાદ ચાલે છે ત્યારથી તો વધારે ફાયદો ઉઠાવે છે. આથી તમે મને એટલું કહી રહ્યા છો, એટલું જઈને તમે તમારી બેનને ના કહી શકો ને? મને એક વાતનો જવાબ આપો ને. આપણા નવા લગ્ન થયા છે, અત્યાર સુધી કોઈ પણ બાબતે એવા માથાકૂટ થઈ? અત્યાર સુધી મમ્મી બેન બાને પૂછતા હતા, મેં ઓકે લેટ ઇટ ગો કરીને જવા દીધું છે કે મને થયું કે ચલો હજુ મમ્મીને ટેવ હશે એમને પૂછવાની, પણ હવે હું આવી ગઈ છું તો એટલીસ્ટ મારું માન રાખવા માટે મને પૂછીને મમ્મી કાંઈ ના કરી શકે? કેમ, હું આ ઘરનું સદસ્ય નથી? છો, પણ તારે અમારું માન રાખવું પડશે. આ ઘરમાં બેન કહે છે એમ થાય છે તો થશે. સમજી જા ને, માની લે ને, સ્વીકારી લે. શું કામ જીદ લઈને બેઠી છે કે ના ના હું આમ કરું, મને આપી દે વહીવટ, હું કરવા મળીશ? તારે શું કામ લેવું છે બધું માથે? તમારા બેનના ઘરે એની નણંદ આવીને ઘરમાં વહીવટ કરે તો તમને ગમશે? મને ગમે કે ના ગમે એ બેનનો પ્રશ્ન છે. હું તને એટલું કહું છું કે આ ઘરમાં જે રીતના ચાલે છે એ રીતના તારે ચાલવાનું. નહીં ચાલે, સોરી. અત્યાર સુધી તમને સમજાવવાની બહુ કોશિશ કરી મેં, પણ હદ હોય એક વાતની. અરે ક્યાં એટલી મોટી વાત છે કે એને એટલી મોટી કરો છો? હું ફક્ત ને ફક્ત મારા માન સન્માન માટે બોલી રહી છું. અને એક કામ કરો ને, તમને બધાને તમારી બેનનો એટલો બધો મોહ છે તો લગ્ન કરાવીને વળાવી શું કામ? પાછી બોલાવી લો, જવા જ ના દેવે. વધારે પડતું બોલી રહી છે. એવું ના બને કે મારે તને મોકલવી પડે કે બેન અહીંયા છે ને ત્યાં સુધી તું જતી રહે. ઠીક છે, તમને એવું લાગતું હોય તો હવે આપણે એવું જ કરીશું, કારણ કે મને નથી લાગતું કે મારા સમજાવવાથી, મારા કહેવાથી, મારા બોલવાથી ઘરમાં કોઈને કાંઈ ફેર પડતો હોય. તો સમજાવી તો હું પણ રહ્યો છું, પણ તું એ વાતને ઊંધી દિશામાં લઈ જઈશ. કહે છે કે તું બધા તમે લોકો તો બેનનો જ પક્ષ ખેંચો છો, મમ્મી પપ્પા અને તમે. માનું છું કે વાત બહુ નાની છે, આ વાતનો મારે એટલો મોટો ઇશ્યુ ના કરવો જોઈએ, પણ આ શરૂઆત છે. જો અત્યારે નહીં બોલું ને તો કાલે સવારે આ ચિલ્લો છે ને ચાલી જશે, અને હું નથી ઈચ્છતી કે આવું કાંઈ થાય. કાલે સવારે બેન ના હોત તો તમારા મમ્મી પપ્પા શું કરત? મને ન પૂછેત? મારી રાય ના લેત? તો પૂછત જ ને. એટલે જ કહું છું કે એવું સમજીને આપણે માની લેવાનું હોય. દીકરીને વળાવી દીધી ને તો આપણે એવું માની લેવાય કે એને એનું ઘર સંભાળવા દેવાય ને, આપણે જેને ઘરમાં લઈ આવ્યા છીએ ને એને એનું કામ કરવા દેવાય. સમજાય? કોઈને કઈ કહેવાથી ફરક પડવાનો નથી. નથી તું સમજવાની, નથી બેન સમજવાની, નથી મમ્મી પપ્પા સમજવાની. એટલે મારે તો કોઈને કઈ કહેવું જ નથી. તારાથી થાય તો કર, બાકી આગળ ખબર નહીં શું થશે. તમે જઈ આવો બહાર, મારે નથી આવું. મમ્મી જલ્દી કરો, મોડું થઈ જશે. હા પણ થોડીક શાંતિ તો. એક મિનિટ. બોલ. શું ક્યાં જાવ છું? સત્યાનાશ! એક તો કાળી સાડી પહેરીને આવ્યા ને ઉપરથી કારો કરી નાખ્યો. સીધ જાવ છો એમ કહેવાય. હા સીધ જાઉં છું. મેં આની પહેલા પણ તમને પૂછ્યું, તમે જ્યારે બહાર આવી ને ત્યારે, પણ તમે કઈ જવાબ ન દીધો એટલે હું અહીંયા આવી. રસોડામાં સીટીઓ વાગતી હતી ને એટલે સંભળાણું નહીં હોય તમને. અમે તો કઈને જ નીકળ્યા. સીધ જાઉં છું. અમે લોકો છે ને આ લગ્નની ખરીદી કરવા જઈએ છીએ, બરાબર છે? અને મામેરો હવે શેની તૈયારી કરવાની છે એટલે અમે બે જઈશ. માં દીકરી તમે બધું કામ કરીને રસોઈ બનાવીને તૈયાર રાખજો. હા તો રસોઈ બધી થઈ જ ગઈ છે, ખાલી આ સીટી વાગે ને ખાલી 2 સીટી બાકી છે.
2 મિનિટ ઉભા રહો ને તો સીટી બંધ કરીને પછી આપણે બધા સાથે જઈએ. કુકર ત્યાં રસોડામાં છે, સીટીઓ પડે છે ને તમારે અમારી સાથે આવવું છે? રસોઈ કરો ને ભાઈ. પણ 2 જ સીટી બાકી છે, બધું કામ થઈ ગયું છે. પણ અમે લોકો જાય છીએ, તમારે હારે આવવાની જરૂર નથી, અમે બે બધું કરી લેશું. કે મારે આવવાની જરૂર નથી? કારણ કે તમને કાંઈ ખબર નથી પડતી. સારા પ્રસંગની ખરીદી કરવા જઈએ ને તો કાળું કપડું ન પહેરે. મને લઈને જવાના હતા તમે? કીધું હતું તમે? કીધું હોત ને તો સારા કપડાં પહેરીને આવત. તો એ માટે તણાઈને શું વાત કરો છો? જોયું મમ્મી કેટલા આગળ આવીને વાત કરે છે? અહીંયા આવીને પણ બોલીશ. શાંતિ રાખો, એટલું બધું બોલવાની જરૂર નથી. હવે તો બોલાશે મમ્મી. બહુ થયું, તમારું માન બહુ રાખી લીધું, પણ હવે નથી રાખવાની. તો શું કરશો? હાથ ઉપાડશો અમારા પર? ઉપાડું? બસ હવે બહુ થઈ ગયું. જોયું મમ્મી? હું એ જ કહું છું મમ્મી કે બહુ થયું. બહુ વારો તારો મેં સહન કરી લીધો, પણ હવે ને તમારે શોપિંગ કરવા જવું હોય ને તો મને સાથે લઈને જાઓ, નહીં તો કોઈને નથી જવાનું. હું અત્યારે જ છે ને ફઈના ઘરે ફોન કરીને કહી દઉં છું. તો કહી દો ને, મને શું ફેર પડે છે? હું તો તમારા ઘરનું સારું ઈચ્છું છું ને, એટલે મારે ઘડી અહીંયા આવું છું. સારું ઈચ્છતા હોત ને તો ફોન કરી દેવા વાળી વાતમાં આ ન પાડી દીધી હોત. મમ્મી અને સમજાવીને રાખજો ને, તો મજા નહીં આવે. હું એ જ કહું છું કે તમે સમજીને રહેજો અને ઘર ભેગા થઈ જાઓ તમારા હવે. ઓ બસ કરો, બહુ થઈ ગયું. હવે મારી દીકરીને જવાનું કહેવા વાળા તમે કોણ છો? હજી હું બેઠી છું, મરી નથી ગઈ. આ ઘરની વહુ ગઈડા થશો ને ટાટિયા નહીં ચાલે ને ત્યારે આ વહુ સાચવશે. આ દીકરી નહીં આવે પોતાના મમ્મી. સાસરીમાંથી. જોયું? મને ઘરમાંથી કાઢવાના કેટલા કાવતરા કરે છે. સાચે જ મારી ભૂલ થઈ ગઈ કે હું આ ઘરમાં આવી. ભૂલ જ કરી છે અહીંયા આવીને, એટલે જ કહું છું કે ભૂલને સુધારો ને પાછા જતા રહો. બસ કરો દામિની, આમ કીધું. મારી દીકરી મીરા અહીંયા આવશે, એકવાની ને 1000 વાર આવશે ને આ ઘરમાં એનું જ હાલશે. ઈ કહે એમ જ થાય, તમે કહો એમ નહીં થાય. બરાબર? સાંભળી લીધું? તો તમે સાંભળી લો, જો હવે તમારી દીકરી આ ઘરમાં રહેવાની હોય ને તો મારે આ ઘરમાં નથી રહેવું. આ તો જાઓ, બીજું શું? જ્યારે વધારે ધમકી આપો છો. જો ભાભી, હું તો આ ઘરની સારી અને સાચી દીકરી છું. તમારા લોકોનું હિત ઈચ્છું છું ને. તમને એ ખબર છે? ઈચ્છો છો એમ? જ્યારે બહાર જવાનું હોય તો આ હાલતે થઈ જાવ છો, ઘરમાં કામ કરવાનું થાય તો ટાટિયા દુખી જાય છે. અહીંયા આવ્યા છો તો આ ઘર તમારું છે તો એક કામ કર્યું તમે? જોયું મમ્મી? ઠીક, જોયું? કામ નહીં કરે, કામવાળી નથી આ ઘરની. બહાર જવું હોય ત્યારે તો બધા હારે લઈને જાવ છો. હા તો આવશે. હા તો ઠીક છે, તો હવેથી છે ને ઘરના બધા કામ પણ કરશે. જો એમને આ બધા નિર્ણયમાં સાથે રહેવું હોય ને તો ઘરના કામ પણ બરાબર કરવા પડશે. તો એમ કોને કે કામ કરતા જોર પડે છે ભાભી? જોર પડે છે કામ કરતા. બોલો. જો મમ્મી લો, અને તમને એમ હતું કે આ બહુ સારી લાવ્યા જ તમે. ઈ ઘરના કામ નહીં કરે, એને જે બહારનું કામ પડ્યા હશે રહેશે મમ્મીજી, ઘરના કામ જેમ છે ને પડ્યા રહેશે. હું તો કહું છું કે આ સિટી પણ હવે હું બંધ કરવા નહીં જાઉં, ભલે કુકર ફાટી જાય. એટલે તમારે આડું ચાલવું છે, બરાબર? અત્યાર સુધી સીધી ચાલતી હતી, હવે આડી ચાલીશ. તો કહી દો ને કે તમને હું આ ઘરમાં આવું એ નથી ગમતું. નથી ગમતું. અહીંયા આવીને બધા નિર્ણયો લો છો ને જરાય નથી ગમતું જોઈ મને. લીધું ને મમ્મી? અને હું બિચારી ભાભી ભાભી કરીને પાછળ પાછળ ફરતી હતી. ક્યારે? તમારા કેદી? માટે આજે પણ સાડી લાવવાના હતા, પૂછો. મારા માટે હું સાડી લઈ લઈશ. મારા માટે એટલી બધી લેવાની ઈચ્છા હોત ને તો મને સાથે લઈને ગયા હોત. લેતા નથી આવડતું ને હું કામ ને બકવાસ કરો? શાંતિ રાખો ને, અમને જવા દ્યો ને, હું કામ ટોકો છો? નથી આવડતું મને, ઘરની જવાબદારી માથે લેતાય નથી આવડતું મને, કઈ ખરીદી કરતા નથી આવડતું, નિર્ણય લેતા નથી આવડતું, મને કામ કરતાય નથી આવડતું. હવે એવું જ રાખજો. બસ તો તો બહુ બેહો સારું. કરે. કાંઈ વાંધો નહીં. તો તમને હું આ ઘરમાં આવું એ ન ગમતું ને તો હવે હું બીજી વખત નહીં આવું. હું લેવા નહીં આવવાનું. આ ઘર તારું છે, તારે આવવાનું જ છે, અને નો રહેવો જ કાંઈ નહીં, રસ્તા ખુલ્લા છે. નહીં નહીં મમ્મી, કાલ સવારે લોકો મને કહેશે કે ભાઈનું ઘર ભંગાવ્યું. રહેવા દો ને, બહુ શોખ છે ને જવાબદારીઓ લેવાનો, તો લો જવાબદારીઓ. સવાર સુધી રાહ ન જોતા. હું તો કહું છું આજથી તે માની લો કે બધા આવી વાતો કરે છે. મમ્મી હવે છે ને મારું મગજ જાય છે. મમ્મી મમ્મી શું મમ્મી મમ્મી? હર વખતે મમ્મીને આગળ ધરી દો છો. પોતાનામાં એટલી કેપેસિટી નથી કે પોતે બોલી શકો? મમ્મી હું મારો થેલો લેવા જાઉં છું ને, ઘર મૂકીને જઈ રહી છું. તારે ક્યાંય નથી જવાનું મીરા. બસ ને, હું લા મારી દીકરી, હું નડેશ તમને એમ કયો? તમારી ભાભી તમારે આવું વર્તન કરે છે? મારી ભાભીની સાથે છે ને હું એવું વર્તન નથી કરતી. આ જેવું વર્તન છે ને મારી નણંદ ને તમે કરો છો. હદ થઈ ગઈ દામિની. ઓ મને તો ખબર નથી પડતી કે તમને વાંધો હું છે. ઘણો બધો વાંધો છે. જેટલા વાંધા હતા ને બધા વાંધા કહી દીધા છે. અને હજુ એ હુંય નડતી હોય ને તો મને કહેતો હું સામાન લેતી આવું મારો. તમે તો આ ઘરમાં રહ્યો કે ન રહ્યો એની ખબર નથી, પણ મારી દીકરી આ ઘરમાં રહેશે અને એ કહેશે ને એમ જ થશે, બરાબર? હા તો એને રાખો, હું સામાન લેતી આવું બસ. મમ્મી મારી સાડી નથી મળતી. તારે નથી જવાનું ક્યાંય. તું તો પણ હમણાં રોકાવાની હતી ને, કેમ આમ અચાનક આવી ગઈ? કાઢી મૂકી ભાભીએ ઘરમાંથી. કાઢી મૂકી એટલે હું કઈ સમજો નહીં. એમને છે ને બળતરા થતી હતી મારાથી. ગમે ત્યારે મમ્મી મને કઈ પૂછીને કામ કરે એટલે એમને ન ગમે. લો અમુક તો નથી જોઈ મને કોઈ દી. વાત એમ નથી, પણ હું તને એમ કહું છું કે કઈ વાતને લઈને ઝઘડો છો તો? શું વાત હોય અશોક? હું અને મમ્મી ખરીદી કરવા જતા હતા તો ભાભી અમને કાંકારો કર્યો. કાળી સાડી પહેરીને ભેગું આવવું હતું એટલે મેં ના પાડી કે ભાભી રહેવા દો, તમે ઘરના કામ કરો, અમે જઈ આવીએ છીએ. ત્યાં તો બસ ચૂડેલ બની જ ગયા.
થઈ ગયા એટલે તારામાં કઈ બુદ્ધિ જેવું છે? કેમ? જ્યારે હોય ત્યારે દુનિયા બધા વહીવટ કરતી હોય તો એને કેટલું દુઃખ લાગતું હશે એ તને ખબર છે? દુઃખ શું લાગે એમાં? હું કઈ ખોટું કરું છું? અરે એમને સમજવું જોઈએ કે હું એક ઘરની દીકરી છું એટલે મારો પૂરો અધિકાર છે. અને કાળી હાડી પહેરીને હારે આવે તેમાં શું વાંધો છે? ન પહેરાય, સુકન ન કહેવાય, અપસુકન કહેવાય. હવે સુકન અપસુકન એ બધી તારી વાત હાચી, પણ મતલબમાં હવે અત્યારે તો કેટલાય બધુંય બધાય પહેરે છે. એ બધી વાત મૂકો ને. થોડા દિવસ પહેલા કંઈક વાત કરવાના હતા, શું હતું એ? હા, વાત એમ છે કે આપણે નવું ફર્નિચર લીધું છે કે નહીં? હા તો મને ખબર છે, કલર પાસ કરવા જવાનો છે. હા, તો આ સંગીતાબેન છે ને એ આવવાના છે. કેમ ભાઈ? સંગીતાબેન ના શું કામ છે? અરે ઈ પાસ કરશે કયો કલર કરવો ને કયો નહીં. વુડન નો કલર હું પાસ કરીશ. તારે નથી પાસ કરવાની જરૂર. તું જેમ ભલે પણ બધું પાસ કરશું ને, ને તો બહુ મોટા મોટા વ્યવહાર કરશો, એમ હવેથી છે ને આ ઘરમાં એ બધું પાસ કરશે. હું ત્યાં પહેલેથી બધું હેન્ડલ કરું છું. સંગીતાબેન આપણા ઘરે અત્યારથી હેન્ડલ કરવાનું શું કામ ચાલુ કરે છે? તો મારી વાત સાંભળ, ખોટી મગજમારી છે ને કરતી નહીં. અને હવે આ ઘરમાં છે ને એમ જ થાય જેમ મારી બેન કહે. પણ એ તમારી બેન છે ને, હું તમારી પત્ની છું, મારું ચાલે આ ઘરમાં. તો કેમ વહમું લાગ્યું? તારામાં બુદ્ધિ જેવું છે કે નહીં? તારા પિયરમાં તારું હાલે છે તો પછી આ અમારી બેનનું પિયર છે તો આ અમારી બેનનું હાલે ને. અને આમાંય તે 15-20 દી મહિનાની અંદર તો તું ન્યા હો, તો પછી અહીંયા કોણ ધ્યાન રાખશે? એટલે તું છે ને તું એ ઘરનો વહીવટ કરજે ને અહીંયા છે ને મારી બેનને બોલાવી લે. બરોબર? જો એવું સારું ન લાગે કાંઈ. હું સારું લાગે? હા, હું સારું લાગે કે ને? હવે તારી આંખ ક્યારે ઉઘડશે એમ કહું છું. બસ ભાઈનું ઘર તોડાવા જ બેઠી છો, તોડાવા જ બેઠી છો. કાંઈ ઘર તોડાવા થોડી બેઠી છું. તો શું થાય છે આ બધું તને ખબર છે? જો તમે ખીજાવ નહીં મને તો એમ હતું કે દીકરીઓનો પૂરેપૂરો હક લાગે, પણ હવે આ સંગીતાબેનની વાત આવી એટલે મને એવો વિચાર તો આવે જ કે નારે ના, મારા ઘરનું એ શું કામ હેન્ડલ કરે? અરે ફર્નિચર મારું હોય તો વુડનનો કલર તો હું જ પાસ કરું ને. મારી બેન પહેલા, કેમ એ ઘરમાં તું પહેલા છો? પણ હું એ ઘરમાં પહેલા ન થાવ તો મને કઈ વાંધો નથી, તો પછી આ ઘરમાં તારો જ હાલ છે. પાકું? પાકું. પણ મીરા, હું તને એમ કહું છું કે અત્યાર સુધી છે ને તે બધાને હેરાન જ કર્યા છે. તમને છે હવે આટલા દિવસથી હું હોટલમાં ખાઉં છું તો પછી તું વિચાર કર ને મારું શું થતું હોય છે? હા, તો બહારનું ખાવાનું તો બધાને ભાવતું. હું ભાવે. હવે પછી મહિનામાં એકવાર હોટલમાં ખાવા જાવી ને તો સારું લાગે. રોજ રોજ પછી બહુ મજા આવે. તો હું તને એમ કહું છું કે હજી છે ને હજી સમય છે તારી પાસે. તો છે ને તું હજી માફી માંગી જા. તાર ભાભીની માફી માંગી લે. તમે નહીં આવો મારી સાથે, હાલ આપણે બેસી જઈએ. મારે નથી, કા? મને રહેવા દે. કારણ કે તે ગુનો કર્યો છે તો તું જ માફી માંગી. અને જો હું હારે આવે ને તો પછી તું જઈએ ને, મારે આમાંય તે થોડુંક કામ છે. અને ખાસ વાત એક મારે તને કરવી છે. શું? કે તાર મમ્મીને કહી દેજે. મારી મમ્મીને શું કહું હવે? એની સડામણી જેના દીકરાનું ઘર ભાંગે છે, તને જ બધું હોપતા ને એની લીધે જ આ બધું થાય છે ને. ફોન કરતા તા, મેસેજ કરે કે આમ છે શું કરવાનું, આમ છે શું કરવાનું. અને એની વહુનું તો કોઈ દી એને હા, દેખાડું પણ હવે જાઉં છું માફી માંગવા. કેટલું સંભળાવશો? એટલું સંભળાવશો વળી. અત્યારે જ જા. અને સંગીતાબેન ને ફોન કરી દે, આયા નો આવે. હદ થઈ ગઈ છે. આટલી બધી મોઢે ન ચડાવવાની હોય, બાયડી બધાને હોય. ઘરમાં વહુ છે તો વહુ થઈને રહેવાનું હોય. મારી દીકરી આવે ને જરાય ગમતું નથી એટલે હું એની મનમાની કરવાની બધી મારે? જરાય દામિનીએ ખોટું કર્યું કે એને મેં સમજાવી હતી મારી રીતે, પણ છતાંય તે સમજીને પોતાની મનમાની જ કરવી છે. સમજે શું પોતાની જાત? અને હવે એને જે કરવું હોય એને કરે. જવાની ધમકી જોયું? હા, ધમકી નથી મારી, સાચે જ જાઉં છું. તમારા લોકોને જે કરવું હોય ને કર. હું ખોટી હતી ને તો હું જાઉં છું. તમારી દીકરીને પાછી બોલાવી લેજો. શરમ નથી આવતી તને? તારા લીધે થઈને બેના ઘર છોડીને ગઈ, તને જરાય વિચાર ના આપ્યો? હા, પણ એટલે જ ને વિચાર આવ્યો મને કે મારા લીધે બેનભાઈ થોડી ઘર છોડવું જોઈએ, એટલે હું ઘર છોડીને જાઉં છું. માથાકૂટ કરવાની જરૂર ક્યાં હતી? તારી સાથે અમારે વાત થઈ ગઈ હતી ને. મેં તને પહેલા પણ સમજાવી હતી કે રહેવા દે, ઘરમાં જેમ ચાલે છે એમ તું પણ જતું કર ને. શું જરૂર છે તારે એ બધું કહેવાની?
ખબર નહીં હું વાંધો છે મારી દીકરી હારે. હું બગાડ્યું છે તમારું. એક ખાલી બસ વસ્તુ હારે લેવા જાવ તેમાં તો કવડી મોટી બબાલ કરી. બગાડ્યું નથી, પણ છે ને સમજણનો અભાવ છે. જે વસ્તુ બેન કરે છે એને કરવી છે, એના હાથમાં એ કરવા માટે નથી આવતું, એટલા માટે આ બધું કરે છે. હા, તમારા બધાની વાત સાચી છે. એવું જ બધું છે, એટલે જ જઉં છું ને. તો જવા દો મને. બેટા બેસ. જો બેટા, આ તારા મમ્મીના સમજણનો અભાવ છે, એને લીધે આ તકલીફ આવી છે, તું ઈ જાણે છે બરોબર. મારે એ નહીં સમજણનો અભાવ છે હવે. દરેક વખતે વહુને કાંઈકનું કાંઈક તું કાઢતી જો. દીકરી છે આ ભાઈ, એ બીજાની દીકરી છે, એ આપણી ઘરે આવી છે પરણીને, તો એ થોડોક તો વ્યવસ્થિત મેં એને કાંઈ નથી કીધું, પણ એને કાંઈ નથી કીધું, ખાલી એટલું જ કીધું કે તમારે નથી આવવાનું આરે, અમે લોકો ખરીદી કરવા જઈએ. તો વાંધો હું હતો? અરે પણ તું એને સાથે લઈ જા તો વાંધો હમુનો. દીકરી પહેલા તો વહુને એમ કહેજે, હો બેટા ચાલો, કારણ કે આપણે આખી જિંદગી એની સાથે રહેવાનું છે. હવે તો સમજ. પપ્પા, તમે મમ્મીને શું કામ સમજાવો છો? હું તમને કહું છું. અંદર આવું. મીરા, બસ ને, આવી ગયા પાછા. આવી જાઓ. તમે શાંત રહ્યો. ના ના, હું શાંત જ છું. હું એ જ કહેતી હતી કે હવે આવી ગયા છે તો હવે હું જાઉં. ના, કોઈ જરૂર નથી. લ્યો. શું રહ્યો? તમે ને હું એક ઘરમાં નહીં ચાલે. એ તમે રહ્યો તમારા ઘરમાં. હા, પણ એટલે જ કહું છું, તમે છો તો હું તો નહીં રહી શકું ને. મીરા, શું થયું? બોલવા દે તો બોલ. બોલવા દો ને, શાંતિ રહો ને થોડીક વાર. બોલો સમજ. જો મમ્મી, અશોક મને બહુ ખીજાય આવું ઘરે ગઈને પછી. કેમ? શું કામ? એમ જ કે તારું પોતાનું ઘર છે તો ત્યાં જ જતા ને. ત્યાં માવતરના ઘરે શું હક જતા વારે ઘડીએ જતી રહી છે. ત્યાં પણ બહુ છે, એ બધું કરશે. જો અત્યાર સુધી મને એમ હતું કે હું વધારે પડતી હોશિયાર છું, મને બહુ બધી ખબર પડે છે, અને એ પડે જ છે, એમાં નાઈ નથી. પણ હવે મારા લગ્ન થઈ ગયા છે એટલે બધી બાજુ તો હું ન પહોંચી વળું ને. તો તમે જમાઈને કીધું નહીં કે આમાં મારો વાંક નથી, મારા મમ્મી મને કહે છે એટલે હું જાઉં છું. કીધું મેં કે મારા મમ્મી પપ્પાને મારા વગર ચાલતું જ નથી, ને મારો ભાઈ મારો પક્ષ લે છે, તો એ લોકોને ગમતું હોય તો જ પક્ષ લેતા હોય ને, એટલે વધારે ખીજાય. લે, કેમ? એમાં હું ખીજાવાનું હોય? કે દીકરીનું ઘર છે ને માં જ ભાંગતી હોય છે. છાની મની પડી રહે ને તો આપણું ઘર ભાંગી જશે. મારો હું વાક છે લેવાળી? એક માને એની દીકરીને લાગણી ન હોય તો તમને શું લાગે છે મારા મમ્મીને મારી સાથે લાગણી નહીં હોય? તો હું શું કરું? થોડીક વધારે લાગણી હતી તો મારી દીકરીનો પક્ષ લેતી હતી, મને આવી નહોતી ખબર. જો મમ્મી, અશોકે મને ચોખ્ખી ભાષામાં કીધું છે કે તારી પાસે બે ઓપ્શન છે, કાં તો આ ઘરનું બરાબર ધ્યાન રાખ અને કાં તો તારા મમ્મીના ઘરનું બરાબર ધ્યાન રાખ. તો પછી મારા ઘરનું ધ્યાન રાખવું જોઈએ ને. તમારા ઘરનું શું કામ ધ્યાન રાખવું? એટલે તું બધો આ ઘરનો વ્યવહાર બધો વહીવટ તો ભાભી છે મમ્મી, એ કરશે બધું. એમને ના આવડતું હોય ને તો તમારે શું કરવાનું? મને કેમ શીખવતા હતા બધું નાનપણમાં, એમ હવે ભાભીને શીખવજો એટલે રીત રિવાજ શીખી જશે. શું જરૂર છે? તમે હર વખતે આવીને ઊભા રહેશો ને. કાલ સવારે બીમાર પડશે તોય તમે નહીં આવો. જો મારી જરૂર શું છે એટલે તો હું જાઉં છું. પણ આટલું શું કામ બોલે જો છે? બેટા, હવે એને એની ભૂલ સમજાણી છે, એટલે હવે તું શાંત રહે, અને તુંય એને દીકરી માન, એટલે આ ઘરમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. સમજાય? નહીતર જો હું વધારે પડતે અહીંયા ને અહીંયા રહીશ ને તો મારું ઘર ક્યારેય નહીં બંધાય. બિચારા અશોકને આટલા દિવસથી હોટલમાં ખાવું પડતું હતું તોય કઈ બોલતા નહોતું. પણ આજે એમણે જ્યારે મને સમજાવી ને ત્યારે મને ખબર પડી, લગ્ન પછી માવતરનો બહુ મોહ ન રાખો. હા, ભાભી સોરીની વાત નથી, અને વાત અહીંયા કોઈ નિર્ણય લેવાની કે વસ્તુ લેવાની પણ નથી. અમે આ ઘરમાં તમે મને વહુ બનાવીને લાવ્યા છો. તમે જેમ હું કામ બરાબર ન કરું તો મને શીખવો છો, મને ખીજાવો છો, મને બોલો છો, તો એવી રીતે જ્યારે મારા માથે જવાબદારી નાખો ત્યારે ન કહી શકો? કદાચ મને નહીં આવડતું હોય, ચાલો હું માની લઉં છું, પણ હું એને કાબિલ છું કે નહીં એ ક્યારે જોવાની કોશિશ કરી તમે? હા, હું માનું છું કે મારી ભૂલ છે. વધારે હું દીકરી તરફ ખેંચાણીને લાગણીઓમાં વહી ગઈ, પણ ભૂલી ગઈ હતી કે તમે પણ કોઈની દીકરી છો, ને તમે જો વ્યવહાર સાચવી શકતા હોય તો મને કોઈ વાંધો નથી, પણ મને પૂછ્યા વગર કોઈ વ્યવહાર નહીં કરવાનો. તમને એવું લાગે છે કે તમને પૂછ્યા વગર હું બધું કરીશ? અમે એક સિમ્પલ એવી વસ્તુ છે, કેમ નથી સમજતા? અત્યારે બેનબાને તમે લગ્ન કરીને વળાવી દીધી છે, હવે ત્યાં જ તે એની નણંદ આવી રીતે આવીને એની સાથે આવું વર્તન કરે, એના ઘરના બધા નિર્ણય લે, અને એની સાસુ તમે જેમ મારી સાથે વર્તન કરો છો એવું કરે તો તમને ગમશે? અને હા, હું આડે દિવસે બહુ રોકાવા નહીં આવો, વારે ઘડીએ ફોન ન કરતા મને. હું તહેવાર પ્રસંગે ખાલી આવીશ. કાંઈ વાંધો નહીં. તું સમજી ગઈ સારું. અને દામિની જે કહે છે એ પણ સાચી વાત છે. અત્યાર સુધી
હું પણ તમને કહી નહોતો શકતો, પણ હા ઘર દામિનીનું પણ છે ને, તો એની પણ જવાબદારી બને છે. એને પણ એમ હોય કે હું મારી ફરજ નિભાવું. એવું જરૂરી તો નથી ને કે ખાલી રસોડું સંભાળવું, બધાને સમયસર જમવાનું આપવું, ઘરના કામ કરવા, એના સિવાય પણ એની પણ ઈચ્છાઓ હોય ને. હા બેટા, તારી વાત સાચી છે. હવેથી હું પણ ઘરનું કામ કરવા લાગીશ અને બનતો વ્યવહાર બધો હું દામિનીને આપી દઈશ. અને હું કંઈ અવળા શબ્દ નહીં બોલું. ના ના, કામ નથી કરવું. કામ તો એમ કરી જ લઉં છું. કામની વાત જ નથી. અને પાછું બહુ કામ છે. હું સારી જ છું. અરે ફરી શરૂ નહીં કરો. કાંઈ નહીં, ચલો હવે હું જાઉં છું, મારો પતિ ઘરે એકલો છે. ભાભી તમે મામેરાની હવે થોડી હવે ઈ કરી લેશે બધી ખરીદી. જાતે લઈ આવજો, ટેન્શન શું કામ જાતે. લઈશ? એનો અમારા મેં મામેરા હોય. હું જાઉં તો લગનમાં ત્યાં ડાયરેક્ટ મળીશું. અહીંથી આપણે સાથે નહીં જઈએ, હા ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.